શેડ્યુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું તું કે કણોના તંત્ર હોય, બે કણનું હોય, ત્રણ કણનું હોય, ઘણા બધા કણોનું તંત્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? પેલી વસ્તુ દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? ચલો બધા મારી સાથે રિપીટ કરશે એની વ્યાખ્યા। શું હતું દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા? કે કોઈ પણ કણનું તંત્ર આપણને આપેલું હોય તો એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એટલે કે આખા કણનું જે દળ છે એ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હોય તો એ બિંદુને બોલવામાં આવશે એનું દ્રવ્યમાન કેન્દ્ર। બરાબર? જેનું સૂત્ર હતું નોર્મલી એનું સૂત્ર શું હતું ભાઈ? કે xcm બરાબર m1x1 m2x2 બાય m1 m2। આ ક્યારે મૂકશું? જ્યારે એક પરિમાણમાં હોય ત્યારે। એક પરિમાણ હોય ત્યારે આ સૂત્ર મૂકીશું આપણે। જ્યારે દ્વિપરિમાણ હોય કે ત્રિપરિમાણ હોય ત્યારે કયું સૂત્ર મૂકશું? તો RCM ઉપર સદિશ વાળું આવશે, RCM અને એની ઉપર સદિશ આવશે। RCM બરાબર m1 r1 plus m2 r2 plus તમારે જે લખવું હોય ભાગ્યા એટલા દળનો આખા તંત્રનો દળ નીચે। બરાબર? કે આ બે સૂત્રો છે ને આ બે સૂત્રો ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણવાના છે। ગણો તો કૂતરા બિલાડી વાળો એક્ઝામ્પલ આપણે ગણો તો ખાલી। બરાબર? હવે અલગ અલગ એક્ઝામ્પલ છે જે તમારા બુકના ઉદાહરણ છે, સ્વાધ્યાય છે, થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે। ચલો તો આપણે શરૂઆત કરીએ યામ પદ્ધતિથી। તમે યામ પદ્ધતિ અલગ અલગ ચેપ્ટર ની અંદર ભણ્યા હશો। ચોથા ચેપ્ટરમાં યામ પદ્ધતિ ભણ્યા હશો સદિશ અને અદિશ ની અંદર। બરાબર? તો સદિશ વાળા પાઠમાં ચોથા ચેપ્ટરના પાઠની અંદર તમે સદિશ વિશે ઘણું બધું જાણી ગયા છો। બરાબર? તો એના યામ કઈ રીતના લેવા એ બધું તમે એની અંદર ભણ્યા છો। તો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે। ધ્યાન રાખજો, સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું। બરાબર? એક મારી પાસે દાખલો છે, ચલો એક મારી પાસે દાખલો છે। ચલો એક્ઝામ્પલ શું છે? એક્ઝામ્પલ પ્રશ્ન શું છે જોઈ લો કે 1 કિલોગ્રામ, બરાબર? ચલો સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ કયા કયા છે? તો A, B અને C છે। કે સમબાજુ ત્રિકોણ છે એના શિરોબિંદુ, ત્રણ શિરોબિંદુ હોય, ત્રણ બાજુ હોય, કે સમબાજુ ત્રિકોણ છે એના શિરોબિંદુ A, B અને C છે જેના પર 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળ મૂકેલા છે। બરાબર? કે 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળ મૂકેલા છે। હવે આ બાજુની બધા બાજુની લંબાઈ, બધી જ બાજુની લંબાઈ, સોરી દરેક બાજુની લંબાઈ કીધી આપણે, બધી જ બાજુની બધાની ભેગી નહીં, દરેક બાજુની લંબાઈ કીધી કે દરેક બાજુની લંબાઈ 2 મીટર છે। દરેક બાજુની લંબાઈ કેટલી છે? 2 મીટર છે। તો 2 મીટર છે તો આ ત્રિકોણનું એટલે કે આ તંત્રનું, તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો। એક્ઝેક્ટ ક્યાં હોય ત્રિકોણમાં? એક્ઝેક્ટ ક્યાં છે દ્રવ્યમાન કેન્દ્ર એ શોધવાનું છે। ચલો પહેલા તો વસ્તુ કે ત્રિકોણ એ એક પરિમાણ, દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ? તો ત્રિકોણ એ દ્વિપરિમાણમાં આવશે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે, યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે। ચલો તો અહીંયા સાઈડમાં એક આકૃતિ દોરું છું। બરાબર? ચલો અહીંયા આકૃતિ દોર દઉં છું કે ત્રિકોણ, ચલો યામ પદ્ધતિ મેં દોરી x અને y। બરાબર? x અને y યામ પદ્ધતિ દોરી અને ત્રિકોણ દોરવાનો છે આપણે। ત્રિકોણનું નામ છે ABC ત્રિકોણ છે જેમાંથી એક બિંદુ યાદ કરો મેં શું લીધું હતું?
કે કોઈક એક વસ્તુને આપણે ઉગમ બિંદુ તરીકે લઈ લઈશું, એક વસ્તુને ઉગમ બિંદુ પર મૂકવાની છે, તો આ ત્રિકોણમાંથી એક વસ્તુને આપણે ઉગમ બિંદુ પર મૂકી દઈએ. ચાલો ઉગમ બિંદુ પર મૂકીએ. આપણે સમબાજુ ત્રિકોણ બનાવ્યો, તેમાં આ જે છે ઉગમ બિંદુ A પોઈન્ટ, આ B પોઈન્ટ અને આ C પોઈન્ટ, જેની દરેક બાજુની લંબાઈ કેટલી કીધી ભાઈ? 2 મીટર છે. બરાબર. તો આપણે જરૂર કોની પડશે? ચલો જરૂર પડશે આપણે એક તો દળની, ત્રણના દળની. તો આપણે ત્રણના દળ તો લખી દઉં કે ત્રણના દળ શું છે કે Ma બરાબર 1 કિલોગ્રામ, કે A ઉપરનું 1 કિલોગ્રામ, B ઉપરનું 2 કિલોગ્રામ, C ઉપરનું 3 કિલોગ્રામ, કે Mb બરાબર 2 કિલોગ્રામ અને Mc બરાબર 3 કિલોગ્રામ. કે આ ત્રણ સૂત્ર. ચલો બીજી કોની જરૂર છે કે m1 ની સાથે સાથે r1 ની પણ જરૂર પડશે. એટલે એનો મતલબ એમ કે જે દળ જે 1 કિલોગ્રામ દળ એવું બિંદુ ઉપર છે, તો એ બિંદુના યામ ra કહીએ આપણે એને, ra. પછી આના યામ rb અને આના યામ rc. તો દ્વિપરિમાણ છે. તો દ્વિપરિમાણ એટલે x અને y અક્ષમાં છે. તો x અને y અક્ષ છે, તો આપણે આવું કહી શકીએ કે r બરાબર xy, કે આગળ x અને પાછળ y, કે આગળ જે છે x યામ મૂકશું, પાછળ y યામ મૂકશું. ચલો એનો મતલબ કે r a કે એ બિંદુ એક્ઝેક્ટ ક્યાં છે? તો એ બિંદુ છે ઉગમ બિંદુ ઉપર. તો એના યામ શું થશે કે 0 0 મીટર. ક્લિયર? કે આના યામ શું થશે કે 0 0 મીટર, કે r a ની કિંમત આવી આપણે 0 0 મીટર. પછી rb કે b બિંદુ ક્યાં છે એક્ઝેક્ટ? કે અહીંયાથી ઉગમ બિંદુથી x અક્ષ ઉપર 2 મીટર દૂર. તો x અક્ષ ઉપર 2 મીટર દૂર એટલે x અક્ષ 2 મીટર અને y અક્ષ ઉપર તો ગયું જ નથી, એટલે x અક્ષ ઉપર તો y અક્ષ એની 0 થઈ જશે, કે 2 0 મીટર. ક્લિયર? પછી કોની વાત કરી? rc ની વાત કરી. rc હર થોડું ડિફિકલ્ટ છે, કારણ કે અહીંયાથી આમ આડું 2 મીટર છે. આમ આપણે શું શોધવાનું? એક્ઝેક્ટ અહીંયાથી કેટલો મીટર દૂર છે, બરાબર? ચલો તો અહીંયા હું કહું કે એનો xm કેટલો બનશે? યાદ કરો આપણે યામ પદ્ધતિ, બરાબર? યામ પદ્ધતિ છે. આમ યામ પદ્ધતિ આ બિંદુ છે, તો આ એનો xm અને આ એનો ym થાય. ક્લિયર? તો જુઓ એનો xm શું થશે? જોઈ લો આને. તો આ કેટલા મીટર થયું? કે અડધું થયું, એટલે 1 મીટર ગણું. તો એનો xm કેટલો છે? 1 મીટર છે. અને ym જોઈએ તો ym અહીંયાથી જોવો પડશે. તો આ કેટલું? આ કેટલું છે ગણવું છે મારે. આ કેટલું છે ગણવું છે. એટલે એનો મતલબ ચલો અહીંયા હું નામ આપી દઉં d. કે d થી c ની લંબાઈ એ જ આ લંબાઈ થઈ ym ની. કે d થી c ની લંબાઈ એટલે આટલેથી આટલી લંબાઈ એ જ આટલેથી આટલી લંબાઈ થઈ. કે d થી c બરાબર આ. ચલો તો આ ગણવું છે, એટલે d થી c ની લંબાઈ મારે ગણવી છે. d થી c ની લંબાઈ ગણવી છે, તો કઈ રીતના ગણીશ? તો જુઓ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય અને આ ત્રિકોણમાં જો સમબાજુ છે, દરેક ખૂણા 60 ના હોય, એટલે આ ખૂણો 60 નો થયો આપણે. તો અહીંયા ત્રિકોણ જોઈએ ACD. આ ત્રિકોણની વાત કરીએ ACD. કયા ત્રિકોણ છે? AC અને D. જેમાં આની કિંમત ખબર છે 2 મીટર, કર્ણની કિંમત ખબર છે. તમારે આ ખૂણાની સામેની બાજુ શોધવી છે. સામેની બાજુ શોધવી છે. સામેની બાજુ માટે સૂત્ર છે કે sin θ બરાબર સામેની બાજુ CD ભાગ્યા કર્ણ AC. બરાબર? તો આ તો પેલા પ્રક્ષેપમાં પણ આવ્યું હતું કે સામેની બાજુનો પ્રક્ષેપ શું? તો કર્ણ ગુણ્યા sin θ. બરાબર? તો AC જવા દો ઉપર, AC ગયો ઉપર, sin θ બરાબર CD. તો શું આવ્યું? AC ની કિંમત કેટલી છે? 2 મીટર અને sin 60 ની કિંમત. sin 60 ની કિંમત કેટલી? √3/2. બરાબર? sin 60 ની કિંમત √3/2. તો 2 ગયા તો CD ની કિંમત આવી તમારી √3 મીટર. CD ની કિંમત આવી તમારી √3 મીટર. ફેરથી હજુ ખબર ના પડે જોઈ લો કે ym ને xm કઈ રીતના શોધ્યો ત્રિકોણના C બિંદુનો. બરાબર? તો આપણે અહીંયા શું પાડ્યું કે આના પ્રક્ષેપ પાડ્યા. આ રીતના પ્રક્ષેપ પાડ્યા. તો આટલેથી આટલી કિંમત, આટલેથી આટલી કિંમત કેટલી છે?
તો 1 મીટર છે। તમે આના ઉપરથી પણ શોધી શકો બરાબર કે કર્ણ sin કે પ્રક્ષેપ કે સામેનો પ્રક્ષેપ એટલે y અક્ષનો પ્રક્ષેપ થશે કર્ણ ગુણ્યા sin થીટા અને અહીંયા કર્ણ ગુણ્યા cos થીટા। કર્ણની કિંમત કેટલી તો 2 અને sin 60। અહીંયા કર્ણની કિંમત તો 2 અને cos 60 બરાબર। sin 60 ની કિંમત કેટલી તો √3/2 અને cos 60 ની કિંમત 1/2 2 ગયા જવાબ આવ્યો આપણો 1 મીટર આવી ગયો દેખો 1 મીટર 2 ગયા અહીંયા જવાબ આવ્યો √3 તો y આમ તમારો થયો √3 એટલે આખાની કિંમત થઈ √3 અને આની કિંમત થઈ 1 બરાબર। એટલા માટે અહીંયા યામ લખાણા કે 1 √3। ચલો આપણને r મળી ગયા અને m મળી ગયા બધું મળી ગયું છે તો બધું મળી ગયું તો આપણે RCM ગોત દઈએ તો અહીંયા ગોતીએ આપણે RCM બરાબર ધ્યાન રાખજો સદિશ કરવો પડશે કારણ કે આ બધું સદિશમાં છે એટલા માટે ઉપર સદિશ કરવો પડશે। RCM બરાબર m1r1 m2r2 m3r3 ભાગ્યા ત્રણે ત્રણ દળનો સરવાળો કે કુલ આખા તંત્રનું દળ તો m1 r1 બધું ગણ દઈએ તો m1 ની કિંમત 1 કિલોગ્રામ r1 ની કિંમત 00 પ્લસ m2 ની કિંમત 2 કિલોગ્રામ r2 ની કિંમત 20 પ્લસ m3 ની કિંમત 3 કિલોગ્રામ અને r3 ની કિંમત 1√3 ભાગ્યા જે ત્રણે ત્રણ દળનો સરવાળો 1 + 2 3 3 ને 3 6 કિલોગ્રામ તો શું થશે ચલો આ 1 ને 0 0 હંગાત ગુણું તો મારો જવાબ શું થાય 0 * 1 0 * 1 એટલે 0 0 આ 2 ને અંદર ગુણો 2 ને 2 જોડે 0 હંગાત ગુણો એટલે 4 0 વત્તા 3 ને અંદર 3 * 1 = 3 અને 3 * √3 3 √3 ભાગ્યા નીચે 6 ચલો કોનો સરવાળો થાય સદિશમાં તમે ભણી ગયા છો સદિશમાં તમે ભણી ગયા છો x x અક્ષનો સરવાળો y y અક્ષનો સરવાળો તો અહીં x x અક્ષ કઈ છે 0 4 ને 3 તો 0 + 4 + 3 7 x x 7 આવી આપણી અને y x કેટલી આવશે 0 + 0 + 3 √3 એટલે કે 3 √3 ભાગ્યા 6 તો ખરી જ ભાગ્યા 6 તો ખરી જ આ તમારો RCM આવ્યો સદિશમાં તમારો RCM સદિશમાં આવ્યો હવે તમારે અદિશ કરવો શું કરશો યાદ કરો કે અદિશ તમારે કરવું હોય ત્યારે તમે આવું કરતા હતા વર્ગમૂળમાં x² + y² યાદ કરો આ રીતના કરતા હતા x² + y² ચલો 6 ને આપણે બહાર કાઢી દઈએ 1/6 7 √3 સોરી 3 √3 7 3 √3 ચલો આનું મારું મૂલ્ય લેવું છે RCM નું મૂલ્ય એક્ઝેક્ટ ક્યાં હશે તો RCM નું મૂલ્ય લેવું છે તો RCM નું મૂલ્ય થયું કે 1/6 વર્ગમૂળમાં 7 નો વર્ગ 49 અને 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 3 નો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થઈ જશે 9 * 3 = 27 1/6 વર્ગમૂળમાં 49 + 27 એટલે 49 + 27 9 7 16 16 ને 3 76 1/6 વર્ગમૂળમાં 76 મીટર આ તમારો જવાબ આવ્યો બરાબર એક તો આ જવાબ તો છે આ જવાબ પણ છે ને મીટરમાં આ જવાબ પણ મીટરમાં કે આ મૂલ્ય છે અને આ સદિશ રૂપે એટલે તમારો લગભગ જવાબ આવશે આખરે કે આનું જે મૂલ્ય છે એ 7 x અક્ષ ઉપર 7 ભાગ્યા 6 7 ભાગ્યા 6 કરો કેટલો જવાબ આવે 7 ભાગ્યા 6 કરો તો 7 6 * 6 7 માંથી 1 ગયો 10 એટલે 7 * 1 અને 4 6 * 1 36 1.16 એટલે એક્ઝેક્ટ 1.16 એટલે આટલે છે આ 1 અને અહીંયા 1.16 એટલે આટલે કે આટલે તો બીજું x અક્ષ 3 √3 બરાબર 3 * 1. એટલે કે 3 * 7 6 9 કેલ્ક્યુલેટરમાં તમે કરો 3 * 9 9 સીધા 7 * 21 વધી પડી 2 3 * 1 3 ને 2 5 5.19 એટલે 5.19 ક્યાં આવે આ તો જે √3
1.73 જાતો 5 ઉપર આવશે ઓહો બાર જતું રહ્યું અને ભાગ્યા 6 બી છે એટલે ભાગ્યા 6 તો રહી ગયા ભાગ્યા 6 પણ છે 3√3/6 છે બે જવાબ આવશે એટલે 1.73 ભાગ્યા 2 કેટલો જવાબ આવે કિલોમીટરમાં 1.73 ના અડધા એટલે 1.73 ના અડધા એટલે ઘણું એટલે આટલે જવાબ આટલે એમ દ્રવ્યમાન કેન્દ્ર હશે કે x અક્ષ કેટલી તો 1.16 અને y અક્ષ 1.73 ના અડધા એટલે એક્ઝેક્ટ દ્રવ્યમાન કેન્દ્ર આટલે છે 1.73 ના અડધા અને 1.16 આ રહ્યું કેમ દ્રવ્યમાન કેન્દ્ર આટલે હશે કે જે ત્રિકોણ છે ને એની એક્ઝેક્ટ સેન્ટરમાં નહીં આટલે હશે કઈ દ્રવ્યમાન કેન્દ્ર આટલે ખસી ગયો છે તમે એટલેથી આમ આને આમ ઊંધી પાડી એટલે આમ ટેકવાઈ શકો સંતુલિત કરી શકો બરાબર ચલો બીજો દાખલો છે ફટાફટ ગણી દો ફટાફટ તમે પોઝ કરીને ગણી દો બરાબર ટાઈમ આપણે બગાડવો નથી ચલો બીજો દાખલો છે આવો છે પણ ચોરસ છે ચોરસ ઈઝી પડશે તમને ત્રિકોણ કરતા ચોરસ ઈઝી પડશે ત્રિકોણ કરતા બરાબર ચલો ચોરસમાં શું છે જોઈ લઈએ આપણે આ વખતે સેન્ટર પોઈન્ટ ઉપર લાવીએ ચલો માન લો કે તમારી પાસે ચોરસ તકતી છે આ રીતની તકતી છે ચોરસ બરાબર અને બધી જગ્યાએ હરખી છે તમે દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ સેન્ટરમાં હશે બરાબર માન લો કે તમે ચોરસ ફ્રેમ છે ચોરસ ફ્રેમ ઉપર અહીંયા ચારે બાજુ દડા લગાવી દો હરખા દડા લગાવી દો તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એક્ઝેક્ટ વચ્ચે છે જો હરખા દળ હશે તો સામે સરખા હોવા જોઈએ અથવા બધા સરખા હોવા જોઈએ તો શું હશે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ સેન્ટરમાં હશે અહીંયા બસ એવો દાખલો ગણાવું ચલો શું કીધું કે ચોરસ છે ચોરસના શિરોબિંદુ પર ચોરસના દરેક શિરોબિંદુ પર ચલો ચોરસના દરેક શિરોબિંદુ પર 4 કિલોગ્રામ દડા ગોઠવેલ છે બરાબર કે 4 શિરોબિંદુ ચારે ચાર ઉપર 4 કિલોગ્રામના દડા ગોઠવેલ છે કુલ 16 કિલોગ્રામના દડા થયા 4 દડા બરાબર અને ચોરસની લંબાઈ 2 મીટર છે ચલો તો આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો શોધ દઈએ ચલો આપણે જરૂર કોની પડે 4 જણની 4 જણ ચલો પેલા અહીંયા આકૃતિ દોરું કારણ કે ચોરસ પણ દ્વિપરિમાણ છે ચલો ચોરસ મૂકી દઈએ આપણે રીતના ચોરસ દોર દઈએ આવો 4 દડા છે A B C અને D ચલો અહીંયા જોડે લખી દઉં હું MA MB MC અને MD બધાનું દળ 4 કિલોગ્રામ બરાબર બધાનું દળ 4 કિલોગ્રામ તમારે જરૂર કોની પડશે હવે બધાના દળ તો આવી ગયું દળની જોડે સદિશની જરૂર પડશે એના સ્થાન સદિશની તો આનું સ્થાન સદિશ RA RB RC અને RD આ બધાની જરૂર પડશે મારે દાખલાની અંદર મૂકવા માટે કિંમત તો ચલો જોઈએ બધાની લંબાઈ 2 મીટર છે તો આ ચલો આના યામ કેટલા તો ઉગમ બિંદુ છે તો ઉગમ બિંદુને યામ 0 0 આના યામ જુઓ તો x અક્ષ ઉપર 2 મીટર દૂર છે અને y અક્ષ પર 0 છે આના યામ જોઈએ તો x અક્ષથી 2 મીટર દૂર અને y અક્ષથી પણ 2 મીટર દૂર તો આના યામ 2 2 થશે બરાબર અને આ d ના યામ જોઈએ તો y અક્ષ ઉપર 2 મીટર દૂર જે x અક્ષ ઉપર જતો નથી તો 0 2 મીટર ફરીથી જોઈ લો કારણ કે જે મહત્વના યામ છે જે ઇમ્પોર્ટન્ટ યામ છે કારણ કે યામ નહીં આવડે તો દાખલો નહીં આવડે ફરીથી જોઈ લો શું કીધું
કે એ બિંદુના યામ ઉગમ બિંદુ પર હોવાથી એના યામ કેટલા થશે એ બિંદુ પર હોવાથી કે એ બિંદુના યામ ઉગમ બિંદુ છે તો 0 0 બી બિંદુ એ ઉગમ બિંદુથી x અક્ષ ઉપર 2 મીટર દૂર છે માટે b0 y અક્ષ ઉપર જતો નથી સેમ ટુ સેમ ડી બિંદુ y અક્ષ ઉપર છે x અક્ષ ઉપર જતું નથી 0 2 અને આ c બિંદુ છે x અક્ષ થી 2 મીટર દૂર અને y અક્ષ થી પણ 2 મીટર દૂર છે માટે 2 2 અહીંયા હું યામ લખી દઉં 0 0 2 0 2 2 અને 0 2 ચલો તમને હવે ખબર છે કે બધા જ દળ સરખા છે બધા જ દળ સરખા તો ધ્રુવમાન કેન્દ્ર એક્ઝેક્ટ અહીંયા આવવું જોઈએ સેન્ટરમાં તો સેન્ટરના યામ શું છે ખાલી મને આના યામ કોણ કે x અક્ષ ઉપર અડધું y અક્ષ ઉપર અડધું એટલે 2 છે 2 નું અડધું 1 1 આના યામ 1 1 આવા જોઈએ RCM ના યામ 1 1 આવા જોઈએ આવે છે કે નહીં દાખલો ગણીએ આપણે કે RCM બરાબર m1r1 m2r2 m3r3 m4r4 by m1 m2 m3 m4 બરાબર ચલો તો આનો પર સદિશ આવશે બધા ઉપર હા સાહેબ સદિશ આવશે જોઈ લે તો બધાના દળ સરખા છે બધાના દળ સરખા તો બધાને કોમન કાઢ લો બધાથી 4 કોમન કાઢ લો ઉપર યામ મૂકવામાં સરળ થાય એટલા માટે બધાની કે આ m1 એ 4 છે m2 4 છે m3 4 છે m4 એ 4 છે તો સરવાળામાં બધા સરખા છે અને 4 ને કોમન કાઢી દીધા મેં ભાગ્યા નીચે શું 4 નો સરવાળો 4 4 8 4 12 ને 4 16 નીચે 16 યામ મૂકી આપણે ચલો તો યામમાં શું કરવાનું આ બધા યામ મૂકીશું ચલો યામ મૂકું કે r1 ના યામ 0 0 પ્લસ m2 તો જતો રહ્યો બાર r2 ના યામ 2 0 પ્લસ m3 જતો રહ્યો બાર r3 ના યામ 2 2 m4 જતો રહ્યો બાર r4 ના યામ 0 2 એટલે x અક્ષ નો સરવાળો કરો 4 4 ગયા નીચે 4 વધ્યા ચલો સરવાળો કરો 0 + 2 + 2 + 0 એટલે 4 0 + 0 + 2 + 2 એટલે 4 ભાગ્યા 4 ચલો આને ડિવાઈડ કરો 4 ભાગ્યા 4 4 ભાગ્યા 4 જવાબ તમારો 1 1 મીટર આયો જવાબ જે આપણે ધાર્યું હતું કે એટલે સેન્ટર પોઈન્ટ ઉપર 1 1 મીટર થાય જોઈ લો દાખલો ના ખબર પડે તો નીચે કોમેન્ટમાં લખો ના ખબર પડે તો નીચે કોમેન્ટમાં લખો બરાબર તમારા મિત્રોને શેર કરો લાઈક નું બટન ઠોકો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ભાઈ જેથી બધા જે નીટ ના વિડિયો આપણે અપલોડ કરવાના છે જે છે નીટ છે આ તો છે બધા વિડિયો આપણે ધીમે ધીમે અપલોડ કરશું એટલે તમને ડાયરેક્ટ ખબર પડે સબસ્ક્રાઇબ કરેલું હશે તો નહીં તો નહીં ખબર પડે પછી એમ કહેશે કે સાહેબ તમે તો વિડિયો મૂકતા જ નહીં પણ મૂકીએ જે વખત તમે દેખતા નથી જોઈ લો આગળ વિડિયો મૂકેલા છે લિંક ખોલો જુઓ બરાબર 12મા ની પીડીએફ બનાવેલી છે 11મા નથી બનાવેલી આઈ એમ સો સોરી 11મા ના વિદ્યાર્થીઓ માટે બચ્ચા પાર્ટી માટે આઈ એમ સો સોરી 11મા ની પીડીએફ નથી બનાવેલી એનું એક કારણ છે કે તમે અહીંયાથી તમારી પોતાની નોટ બનાવો 12મા વાળા તો શું શીખી ગયા છે બરાબર 11મા ધોરણમાંથી કેવી રીતના લખવું એ બધું 12મા ધોરણવાળા શીખી ગયા છે તમારે શીખવાનું છે એટલા માટે નીચે ડાયરેક્ટ પીડીએફ હું નહીં આપું બરાબર પડી છે પણ હું નહીં આપું તમને પીડીએફ કેમ કારણ કે તમારે લખતા શીખવાનું છે કે કઈ રીતના લખવું લખાણ પદ્ધતિ કઈ રીતના કરવી ઠીક છે ચલો એના પછીનો દાખલો છે ઉદાહરણ નંબર 3 માં છે ઉદાહરણ નંબર 3 છે તમારો કે શું કીધું ખબર છે ઉદાહરણ નંબર 3 ની અંદર કે 3 પતરા છે બરાબર કે આકૃતિની અંદર આવી રીતે 3 પતરા આપેલા છે ઉદાહરણ નંબર 3 છે આકૃતિમાં 3 પતરા આપેલા છે એક પતરું ચોરસ પતરા આપેલા છે એક પતરું થોડું મોટું દોરીએ તો તમને દેખાય હરકી રીતે
એક પતરું એ જોડે બીજું એવું ચોરસ પતરું છે અને અહીંયા ત્રીજું પતરું છે ચોરસ, બરાબર. આમ ત્રણ પતરા મને મૂકેલા છે, બરાબર. ચલો ચોરસનું દ્રવ્યમાન, ચલો એક એક પતરાની વાત કરીએ તો આ પતરાનું જે દળ છે એક્ઝેક્ટ ક્યાં છે? સેન્ટરમાં હશે ને. આ પતરાનું એક્ઝેક્ટ સેન્ટરમાં હશે ને આ પતરાનું દળ એક્ઝેક્ટ સેન્ટરમાં હશે. કેટલું છે? તો ત્રણે ત્રણનું દળ છે 3 કિલોગ્રામ. એટલે આનું દળ 3 કિલોગ્રામ, આનું દળ 3 કિલોગ્રામ અને આનું પણ દળ 3 કિલોગ્રામ છે. સેન્ટરમાં આપેલું છે અને દરેક પતરાનું જે લંબાઈ છે એ 2 મીટર છે મારા ખ્યાલથી. દરેક પતરાની લંબાઈ 1 મીટર છે. દરેક પતરાની લંબાઈ એટલે માન લો કે આટલેથી આટલી લંબાઈ 1 2, અહીંયા 1 અને અહીંયા 2. ચલો તો હું આ એક પોઈન્ટ m1 દળની વાત કરું. ચલો કે આ પતરાનું દળ m1 m2 અને m3, બરાબર. તો m1 m2 અને m3 ત્રણે ત્રણ પતરાનું દળ છે 3 કિલોગ્રામ, બરાબર. કે આ ત્રણે ત્રણ પતરાનું દળ 3 કિલોગ્રામ છે જે એક્ઝેક્ટ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય, સેન્ટરમાં કેન્દ્રિત થયેલું હોય એ આપણે માન લઈએ છીએ, બરાબર. તો આ ત્રણ પતરાનું બનેલું જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે શોધવાનું છે, બરાબર. તો આનું દળ એક્ઝેક્ટ અહીંયા કેન્દ્રિત થયેલું છે, આ પોઈન્ટ માન લો. તો આ પોઈન્ટ ના યામ આપ, કારણ કે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આવું વધવું પડે. r1 r2 r3 ત્રણ છે તો r1 r2 r3 વધવાય. ચલો તો આના યામ જોઈએ આપણે. આના યામ શું થશે? તો આ યામ થશે આના એક્ઝેક્ટ અડધું, 0 થી 1 ની અડધે એટલે 1/2 ગણો, I 1/2 થશે એટલે 0.5 ગણો લો ને હેડો 0.5 કે x x ને 0.5 ને y x પણ 0.5. તો r1 બરાબર શું બન્યું આપણું? r1 બરાબર 0.5 મીટર. સેન્ટીમીટર છે કે મીટર છે? મીટર છે. ચલો જો પછી આના વાત કરો. ચલો આના યામ તો x x આટલે, તો x x આટલેથી આટલો દૂર એટલે 1 ને ઉપર અડધો એટલે દોઢ કહી દઉં. x x 1.5 અને y x કેટલો? આટલે એટલે આના જેટલો છે 0.5 જેટલો, તો 0.5 મીટર. r3 ની વાત કરો. ચલો r3 તો એનો x અક્ષ 0.5 મીટર, 0.5 મીટર અને y x જોઈએ તો આટલો, આટલેથી આટલો એટલે 1 ને ઉપર અડધો 1.5 મીટર. ચલો હવે તો સૂત્ર મૂકશું. સૂત્ર મૂકો જાતે દાખલોમાં. ચલો ફટાફટ સૂત્ર મૂકો જાતે દાખલો ગણો. ચલો m1 m2 m3 તો કોમન નીકળી જશે. m1 r1 m2 r2 m3 r3 ભાગ્યા m1 m2 m3 ત્રણ કોમન નીકળશે બધામાંથી, ભાગ્યા નીચે 9 આવશે, 3 ભાગ્યાનું 1/3 થશે અને બધા x અક્ષનો સરવાળો y અક્ષનો સરવાળો. તો x અક્ષનો સરવાળો શું થશે? હું અહીંયાથી કહી દઉં, ગણો તમે જાતે દાખલો. 2.5 ભાગ્યા 3 તો જવાબ કંઈક આવો આવશે. 2.5 ભાગ્યા 3 2.5 ભાગ્યા 3 આ દિશાનો જવાબ આવો આવશે મીટરમાં. એટલે 2.5 ભાગ્યા 3 કરો જે જવાબ આવે તમારે. જો મૂળ દાખલો જાતે ગણવાનો છે તમારે. m1 r1 m2 r2 m3 r3 ભાગ્યા m1 m2 m3, બરાબર. જે કોમન નીકળતું નીકાળો તમે, ઉડતો ઉડાડો, પછી જે યામ વધે એના, જો યામ ના હોય એવું ના કરો તમે 3 ને એટલે m1 ને r1 જોડે ગુણ દો, m2 ને r2 જોડે ગુણ દો, m3 ને r2 જોડે ગુણ દો. ત્રણનો સદિશ સરવાળો કરો. સદિશ સરવાળો એટલે શું? કે x અક્ષનો સરવાળો y અક્ષનો સરવાળો ભાગ્યા જે m1 m2 m3 નો સરવાળો કરો એ 9 આવશે. અહીંયા 9 છે, 3 નો સરવાળો 9 થશે, બરાબર. અને ભાગાકાર કરશો એટલે લાસ્ટમાં તમારો આવો જવાબ આવશે 2.5 ભાગ્યા 3 2.5 ભાગ્યા 3. આ રીતનો તમારો જવાબ આવશે. આનો જવાબ આવી જશે. બરાબર. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર માં આપણે જોઈશું રેખીય દળ ઘનતા, પૃષ્ઠ ઘનતા અને દળ ઘનતા તો છે જ, કદવાળી ઘનતા ρ = m/v. એના સિવાયની પણ બીજી બે ઘનતા છે,
એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એના ઉપરથી પણ આપણે આ દાખલા ગણશું. અત્યાર સુધી આપણે શું ભણ્યા કે કણોના તંત્રનું ડાયનેમિક્સ ભણ્યા, કે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ભણ્યા. હવે આપણે આખા પદાર્થનું ભણશું. કારણ કે પદાર્થની અંદર તો કેટલા બધા કણો હશે, પદાર્થમાં તો કેટલા બધા કણો હશે, તો એ બધા કણોને ભેગા કરીને જે પદાર્થ બન્યો છે તો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ગણશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર.